જય સ્વામિનારાયણ. જમકુબા સંસ્કારી જીવ હતા. તેઓ મૂળ વાગડ ગામના ઉદયપુરના રાણા સાથે તેમને પરણાવેલા હતા. મચ્યાવ ગામની એક દીકરીને ઉદયપુર પરણાવી હતી. તેને મળવા મચ્યાવના એક મૂળજી નામના બ્રાહ્મણ ઉદયપુર આવ્યા હતા. તેઓ બાઈઓને મહારાજના મહિમાની ઘણી વાત કરતા હતા. આ વાત જમકુબાને કાને પડી હતી. ઉદયપુરના રાણા હતા તે આસુરી જીવના હતા. અભક્ષ્ય વસ્તુ ખાતા અને રાણીને પણ ખાવા આગ્રહ કરતા. આ ત્રાસનો અંત લાવવા જમકુબાએ રાજ્યના વૈભવને છોડીને પ્રગટ ભગવાન પાસે દોડી જવાનો નિશ્ચય કર્યો. જમકુબાનો દેહ તો સ્ત્રીનો હતો, પણ આત્મામાં હિંમત ઘણી હતી. તેથી તેઓ રાત્રે સાડીઓ બાંધી દોરડું બનાવ્યું અને મહેલમાંથી નીચે ઉતરી ગયા અને પાણીના ગરનાળામાંથી ચાલતા ચાલતા મહેલ બહાર આવી પહોંચ્યા. આગળ ચાલ્યા ત્યાં અજવાળું થયું. હવે ગઢડાનો માર્ગ તો જોયેલો નહોતો અને તેમને ગોતવા માટે ઘોડેસવારો આવી ચડે એ બીકથી તેમણે એક ખાઈમાં મરેલું ઊંટ પડ્યું હતું તેના હાડપિંજરમાં સંતાઈ ગયા. સવારે ઘોડેસવારો રાણીને ગોતવા નીકળ્યા. જમકુબાએ ઊંટના ખોખામાંથી એટલે કે હાડપિંજરમાંથી સંતાઈને તે જોયું. તેથી બીકના માર્યા દુર્ગંધ મારતા એ ખોખામાં પડ્યા રહ્યા. 3 દિવસ પછી ઘોડેસવારો પાછા વળ્યા ત્યારે જમકુબા એ હાડપિંજરમાંથી નીકળી આગળ ચાલ્યા. એક વણજારાની પોટ મળી અને તેને સાથે ગુજરાતમાં વડનગર સુધી આવ્યા અને ત્યાં તળાવને કાંઠે સ્વામિનારાયણનું ભજન કરતી બાઈઓનો સંગ મળી ગયો. તેનો સંગાત લઈ અને ગઢપુર પહોંચ્યા. મહારાજના દર્શનથી જ એમનો હૈયું ટાઢક વળી ગયું. બ્રાહ્મણે જે વાત કરી હતી તે નજરે નિહાળી. તેમણે મહારાજને કહ્યું, મહારાજ, મારે આ સંસારમાં રહેવું નથી, આપની ભક્તિ કરવી છે. જમકુબાએ આ પ્રાર્થના મહારાજના પગમાં પડી કરી. અંતર્યામી પ્રભુ તો બધું જ જાણતા હતા. તેમની આવી શ્રદ્ધા અને ભક્તિ જોઈ અતિશય રાજી થયા. વર્તમાન ધરાવી આશ્રિત કર્યા અને દરબારમાં જીવુબા પાસે રહી સેવા કરવા આજ્ઞા કરી. તેઓ ક્ષત્રિય હતા. આવા નિર્માની અને ખફવાળા જમકુબાની જેમ આપણે પણ સત્સંગમાં આગળ વધીએ. જય સ્વામિનારાયણ.